નમઃ શિવાય। જય શ્રી કૃષ્ણ કનૈયા, જય ગણપતિ બાપ્પા। મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં। મિત્રો, આજે ફાગણ શુક્લ પક્ષની પૂર્ણિમા એટલે કે હોળીનો શુભ તહેવાર છે। આજના દિવસે હોલિકા દહન કરવામાં આવે છે। હોળીની પૂજા વિધિ કરવામાં આવે છે અને રાત્રે હોલિકાનું દહન કરી માણસો એટલે કે ભક્તજનો હોળીનો શુભ અવસર મનાવે છે। હોળીનો તહેવાર ભક્ત પ્રહલાદ અને હોલિકા દહન જે હિરણ્યકશ્યપુની બહેન હતી તેની યાદમાં મનાવવામાં આવે છે। હિરણ્યકશ્યપુ ક્રૂર રાક્ષસ હતો। તેનો પુત્ર પ્રહલાદ પરમ વિષ્ણુ ભક્ત હતો, પરંતુ પિતાને પ્રહલાદની વિષ્ણુ ભક્તિ ગમતી ન હતી। તેથી બહેન હોલિકાને કહેવડાવ્યું કે તે હોલિકામાં બેસે અને હોલિકાને વરદાન પામેલી ચૂંદડી ઓઢે, જે ચૂંદડીમાં વરદાન હતું કે તે બાળી શકશે નહીં, તે લઈને પ્રહલાદને ખોળામાં લઈને બેસે। પરંતુ વિષ્ણુની કૃપાવશ પ્રહલાદ ઉપર તે ચૂંદડી વીંટળાઈ ગઈ અને હોલિકાનું દહન થઈ ગયું। આ પર્વની યાદમાં હોળીનો પાવન અવસર ઉજવવામાં આવે છે અને આ દિવસે ભક્તજનો હોળીની પરિક્રમા પણ કરે છે। તો આજના વિડીયોમાં હોળીની પરિક્રમા કેમ કરવી, કેટલી કરવી અને રાશિ અનુસાર હોળીની કેટલી પરિક્રમા કરવી તથા હોળીની અનુષ્ઠાન વિધિ શું છે, તેની પૂજા વિધિ કેમ કરવી તે આજના વિડીયોમાં જોઈશું। અને જો તમને મારો આ વિડીયો પસંદ પડે તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો। જય લક્ષ્મી માતા, જય લક્ષ્મીપતિ નારાયણ, જય વિષ્ણુ ભગવાન। હોળીનો પર્વ અધર્મ પર ધર્મના વિજયના પ્રતીકરૂપે ઉજવવામાં આવે છે। આ એ રાત્રિ મનાય છે કે જ્યારે સૃષ્ટિ પર નકારાત્મક ઉર્જાનું પ્રભુત્વ હોય છે, જેને દૂર કરવા જ હોળી પ્રગટાવવામાં આવે છે। હોળીની સકારાત્મક ઉર્જા વ્યક્તિને નવચેતના પ્રદાન કરે છે। તો સાથે જ આ દિવસે કેટલાક સરળ ઉપાય અજમાવીને વ્યક્તિ તેની મુસીબતોથી મુક્તિ મેળવી શકે છે। એટલું જ નહીં, ધનની અધિષ્ઠાત્રી માતા લક્ષ્મીને પ્રસન્ન કરી તેમની કૃપાને પ્રાપ્ત પણ કરી શકે છે। ત્યારે આવો આજે એ જાણીએ કે હોળી પર કેવા ઉપાયો અચૂક કરવા જોઈએ, તેમજ હોળીની કઈ રીતે પ્રદક્ષિણા કરવાથી વ્યક્તિના તમામ સંતાપોનું શમન થઈ જાય છે। હોળી પ્રાગટ્ય સમયે તેના પૂજનનો અને તેની પરિક્રમા કરવાનો મહિમા છે। એક માન્યતા અનુસાર હોળીની પરિક્રમા કરવાથી રોગનો નાશ થાય છે। તમે પણ હોળીની પરિક્રમા કરતા જ હશો, પણ શું તમે જાણો છો કે આ પરિક્રમા કરવાનો પણ એક ખાસ નિયમ છે? હોળી પર હોળીની પૂજા કરવા અને હોલિકા દહનની પૂજા વિધિ વિધાનથી કરવી એ પણ એક નિયમ છે, જેમાં હોલિકા દહન માટેની અનુષ્ઠાન વિધિ જોઈએ। જેમાં મિત્રો સૌપ્રથમ હોલિકા સ્થાપના કેવી રીતે કરવી જોઈએ તે જોઈએ। હોલિકાના સ્થાનને પવિત્ર જળ અથવા ગંગાના જળથી ધોવું જોઈએ। વચ્ચોવચ્ચ લાકડાનો થાંભલો મૂકો અને તેના પર તોલ, ગુલારી, બડકુલ અને ગાયના છાણથી બનેલા તોરણો મૂકો। હવે આ ઢગલા ઉપર ગાયના છાણથી બનેલી ભક્ત પ્રહલાદ અને હોલિકાની મૂર્તિઓ મૂકો। આ પછી આ ઢગલાને તલવાર, ઢાલ, ચંદ્ર, સૂર્ય, તારાઓ અને ગાયના છાણથી બનેલા અન્ય રમકડાથી સજાવો। મિત્રો, હવે આપણે હોલિકા દહન માટેની પૂજા વિધિ જોઈએ। પૂજા સામગ્રીને થાળીમાં રાખો। તે થાળીમાં શુદ્ધ પાણીનું નાનું વાસણ મૂકો। જ્યારે પણ તમે પૂજા સ્થાન પર હોવ ત્યારે તમારે પૂર્વ અથવા ઉત્તર તરફ મોં કરીને બેસવું જોઈએ। આ પછી પૂજાની થાળી અને પવિત્ર જળ
પોતાના પર છાંટવું. હિન્દુ ધર્મ અનુસાર કોઈ પણ પૂજાની શરૂઆત ભગવાન ગણેશની પૂજાથી થાય છે. તેથી સૌથી પહેલાં ભગવાન ગણેશની પૂજા કરો. આ પછી દેવી અંબિકા અને પછી ભગવાન નરસિંહની પૂજા કરો. આ ત્રણેય ભક્તોએ પૂજા કર્યા પછી પ્રહલાદને યાદ કરીને તેમના આશીર્વાદ લેવા જોઈએ. અંતમાં હાથ જોડીને હોલિકાની પૂજા કરો અને સુખી અને સમૃદ્ધ જીવન માટે તેમના આશીર્વાદ લો. હોલિકા પર સુગંધ, ચોખા, દાળ, ફૂલ, હળદર અને નારિયેળ અર્પિત કરો. આ પછી કાચા દોરાને હોલિકાની આસપાસ બાંધો અને તેની પ્રદક્ષિણા કરો. આ પછી હોલિકાને જળ ચઢાવો. હવે હોલિકા બાળી તેમાં નવા પાક અને અન્ય સામગ્રીઓ ચઢાવો અને તેને તળો. અંતમાં શેકેલા અનાજને હોલિકા પ્રસાદના રૂપમાં લોકોમાં વહેંચો. હોળી પર રાશિ અનુસાર હોળીની પરિક્રમા કરવાથી જાતકોને વધારે ફળદાયી બને છે. અને કેટલી પરિક્રમા કરવી તે પણ જોઈએ. અને રાશિ અનુસાર હોળી પર અમુક ખાસ વસ્તુનું દાન કરવાથી લાભ થાય છે. તો મિત્રો, કઈ વસ્તુનું દાન કરવું જોઈએ તે જોઈએ. પેલું, મેષ રાશિ. તેને 9 પરિક્રમા કરવી. મેષ રાશિના જાતકોએ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને કપડાં અને પૈસા દાન કરવા જોઈએ. આ દિવસે કોઈ ગરીબ વ્યક્તિને ગોળનું દાન કરવાથી લાભ થઈ શકે છે. બીજું, વૃષભ રાશિ. તેને 11 પરિક્રમા કરવી. આ રાશિના લોકો હોળીના દિવસે અન્નનું દાન કરી શકે છે. આ દિવસે ચમકતા રંગના વસ્ત્રોનું દાન શુભ અને ફળદાયી માનવામાં આવે છે. મિથુન રાશિ. તેને 7 પરિક્રમા કરવી. આ દિવસે લીલા વસ્ત્રોનું દાન કરવાથી ખાસ લાભ થશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસે મગની દાળનું દાન પણ વિશેષ લાભદાયક સાબિત થશે. ચોથું, કર્ક રાશિ. તેને 28 પરિક્રમા કરવી. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કર્ક રાશિના લોકોએ પોતાની ક્ષમતા અનુસાર ચોખામાં મગ ભેળવી કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવું જોઈએ. તેનાથી ખાસ ફાયદો થશે. સિંહ રાશિ. તેને 29 પરિક્રમા કરવી. હોળીના દિવસે આ રાશિના લોકોએ ઘઉંનું દાન કરવું જોઈએ. સાથે જ આ દિવસે ટોર્ચ, મીણબત્તી જેવી વસ્તુઓનું દાન કરવાથી પણ ખાસ લાભ થશે. કન્યા રાશિ. તેને 7 પરિક્રમા કરવી. આ રાશિના લોકોએ આ દિવસે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન કરાવવું જોઈએ. આ સાથે જ કોઈ ઘરની નજીકના મંદિરમાં કપાસનું દાન કરવું શુભ રહેશે. તુલા રાશિ. તેને 21 પરિક્રમા કરવી. હોળીના દિવસે માં લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે કોઈ પણ મંદિર અથવા જરૂરિયાતમંદને ખાંડ, ધાણા અથવા મિશ્રીનું દાન કરો. તેનાથી વ્યક્તિને ધન અને અનાજની પ્રાપ્તિ થશે. વૃશ્ચિક રાશિ. આ રાશિની વ્યક્તિએ 10 પ્રદક્ષિણા કરવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. આ રાશિની વ્યક્તિ હોલિકા દહન વખતે ગોળ અર્પણ કરે તો શ્રેષ્ઠ ફળ મળી શકે છે. ધન રાશિ. 23 પરિક્રમા કરવી. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હોળીના દિવસે ચણાની દાળ અને પીળા કપડાનું દાન કરો. આ સમય દરમિયાન વ્યક્તિએ પૈસા પણ દાન કરી શકે છે. મકર રાશિ. તેને 15 પરિક્રમા કરવી. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મકર રાશિના લોકોને ફળ અને લોખંડની કોઈ પણ વસ્તુ જરૂરતમંદ વ્યક્તિને દાન કરવાની સલાહ આપવામાં આવે છે. કુંભ રાશિ. તેને 25 પરિક્રમા કરવી. આ રાશિના લોકોએ દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે અડદની દાળ અને ધાબળાનું દાન કરવું જોઈએ. તેનાથી વ્યક્તિને વિશેષ લાભ થશે.
મીન રાશિ, તેને 9 પરિક્રમા કરવી. આ દિવસે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ અથવા ગરીબ વ્યક્તિને નવા વસ્ત્રોનું દાન કરો. આ સાથે તે પોતાની ઈચ્છા મુજબ 7 પ્રકારના ધાનનું પણ દાન કરી શકે છે. હોળીના દિવસે અમુક ખાસ ઉપાયો કરવાથી મિત્રો લાભ થાય છે. તો મિત્રો, ઉબટન ચમકાવશે નસીબ. હોળી પ્રાગટ્ય પૂર્વે ઘરના દરેક સભ્યએ હળદર અને સરસવનું ઉબટન લગાવીને સ્નાન કરવું જોઈએ. આ માટે સરસવના તેલમાં હળદર ઉમેરીને ઉબટન તૈયાર કરવું જોઈએ. કહે છે કે આ ઉબટન ન માત્ર તમારા સૌંદર્યને નિખારશે, પરંતુ તમારા નસીબને પણ ચમકાવી દેશે. વૈભવદાયી દીપ. હોળી પ્રાગટ્ય પૂર્વે સાંજના સમયે ઘરની ઉત્તર દિશામાં ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રજ્વલિત કરવો જોઈએ. કહે છે કે આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી ધન વૈભવ સાથે ઘરમાં આગમન કરે છે. સહપરિવાર હોળીની પરિક્રમા. હોળી પ્રાગટ્ય સમયે તેના પૂજનનો અને તેની પરિક્રમા કરવાનો મહિમા છે. તમે પણ હોળીની પરિક્રમા કરતા જ હશો, પણ વાસ્તવમાં આ પરિક્રમા સહપરિવાર જ કરવી જોઈએ. જો ઘરમાં 6 સભ્યો હોય તો એ જરૂરી છે કે 6 સભ્યો એકસાથે જ હોળીની પરિક્રમા કરે. એવું ન બને કે એક વ્યક્તિ હાલ પરિક્રમા કરે અને બીજા પછી કરે. એક માન્યતા અનુસાર હોળીની પરિક્રમા કરવાથી રોગનો નાશ થાય છે, અને જો તમે સહપરિવાર હોળીની પરિક્રમા કરો છો તો સમગ્ર પરિવાર પર રહેલા ઉપાધિના કે મુસીબતના વાદળ નાશ પામે છે. એટલે કે આ હોળી પર આ વાત બરાબર યાદ રાખીને સહપરિવાર જરૂરથી આ કાર્ય કરજો. અખંડ ભંડારના આશીષ. હોળિકા દહન સમયે અગ્નિની પરિક્રમા કરતી વખતે તેમાં ઘઉં, વટાણા, ચણા, અળસીની સાથે સરસવના દાણા પણ અર્પિત કરવા. માન્યતા અનુસાર આ ઉપાયથી આપના ઘરમાં ક્યારેય ધનની અછત નહીં વર્તાય. આપના ઘરના ભંડાર અખૂટ રહેશે અને માતા લક્ષ્મીના આશીર્વાદ વર્ષો વર્ષ મળતા જ રહેશે. તેનું કરશો પઠન. હોલિકા દહનની રાત્રે તમારે ઘરમાં સુંદરકાંડ કે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવા જોઈએ. યાદ રાખો કે પાઠ કરતા સમયે વચ્ચે બીજા કોઈ કામ ન કરવા. જો કોઈ કારણવશ તમે આ પાઠ નથી કરી શકતા તો તેને સાંભળવાથી પણ લાભની પ્રાપ્તિ થાય છે. મહાફળદાયી દાન. હોળીની રાત્રે પોતાના શરીરના વજન અનુસાર ખાદ્ય સામગ્રી અથવા તો કોઈ અનાજનું દાન કરવું જોઈએ. આ દાન જરૂરિયાતમંદને કરવું જોઈએ. માન્યતા અનુસાર આ દિવસે જરૂરિયાતમંદને વસ્ત્ર, મીઠાઈ તેમજ ગુલાબનું દાન કરવાથી આપના જીવનમાં ખુશીઓનું આગમન થાય છે, તેમજ સદૈવ માતા લક્ષ્મીની કૃપા અકબંધ રહે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર હોલિકા દહનની આગમાં કેટલીક ગણતરીની વસ્તુઓ નાખવામાં આવે છે. માન્યતા છે કે આ વસ્તુઓ અર્પિત કરવાથી રોગ દુઃખમાંથી મુક્તિ મળે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર હોલિકા દહનના દિવસે કેટલાક ઉપાય કરવામાં આવે છે. આ ઉપાયો કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ, ખુશી અને પરિવારના બધા સભ્યો નિરોગ રહે છે. તો આ જ ખબરમાં જાણીએ હોલિકા દહનની આગમાં કઈ કઈ સામગ્રી અર્પિત કરવી જોઈએ. ચંદનના લાકડાનો ઉપયોગ. જ્યોતિષશાસ્ત્ર અનુસાર હોલિકા દહનના દિવસે અગ્નિમાં ચંદનના લાકડા બાળવા જોઈએ. એવું માનવામાં આવે છે કે હોલિકા દહનના દિવસે ચંદન બાળવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. ગાયના છાણનો ઉપયોગ. ધાર્મિક માન્યતાઓ અનુસાર હોલિકા દહનની અગ્નિમાં ગાયના છાણના છાણા બાળવા જોઈએ. એવું માનવામાં આવે છે કે ગાયના છાણના છાણા સળગાવવાથી ઘરમાંથી નકારાત્મક શક્તિઓ દૂર થઈ જાય છે. તેનાથી ઘરમાં સુખ શાંતિ પણ આવે છે. કપૂરનો ઉપયોગ. જ્યોતિષશાસ્ત્ર અનુસાર હોલિકા દહનની પ્રજ્વલિત અગ્નિમાં સોપારીના
પાન અને લવિંગની સાથે કપૂર પણ બાળવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આ વસ્તુઓને બાળવાથી પરિવારના તમામ સભ્યો રોગો અને દુઃખોથી મુક્ત થઈ જાય છે. ઘઉંની ઝુંડી. ધાર્મિક માન્યતાઓ અનુસાર હોલિકા દહનના દિવસે ઘઉંની ઝુંડી અગ્નિમાં બાળવી જોઈએ. એવું માનવામાં આવે છે કે હોલિકા દહનના દિવસે ઘઉંની ઝુંડી અર્પણ કરવાથી ધાન્યની કમી નથી રહેતી. જય લક્ષ્મી માતા, જય લક્ષ્મીપતિ નારાયણ, જય વિષ્ણુ ભગવાન. મિત્રો, તો આ હોળીના દિવસે તમે પણ રાશિ અનુસાર હોળીની પરિક્રમા કરો અને હોળિકા માતા તથા વિષ્ણુ ભગવાનની કૃપા પ્રાપ્ત કરો. અને તમે પણ આ અનુસાર દાન, પુણ્ય અને ધર્મનું કામ કરો, જેથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા સતત તમારા પર વરસતી રહેશે. અને મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ઓમ નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ કનૈયા, જય ગણપતિ બાપ્પા.